વિજાપુર તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ અને શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી, નાયબ તાલુકા વિકાસ અધિકારી સંજયભાઈ પટેલ અને રાજકીય અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણના નિયમોનું ઉલ્લંઘન કરતી ખાનગી સ્કૂલો સામે લાલાક કરવામાં આવી છે। જિલ્લામાં ગ્રાન્ટેડ સ્કૂલો બાદ હવે ખાનગી સ્કૂલોમાં હાથ ધરવામાં આવેલ સઘન ઇન્સ્પેક્શન દરમિયાન ગંભીર બેદરકારી સામે આવતા શિક્ષણ વિભાગે 4 મોટી ખાનગી સ્કૂલોને દંડ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરી છે। મહેસાણા શહેરના અમરપુરા વિસ્તારમાં હાલમાં ચાલી રહેલા રસ્તાના કામને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। રસ્તાની ઓછી પહોળાઈ અને કામ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે લોકોને પડતી હાલાકી મુદ્દે સ્થાનિકોએ નગરપાલિકા કમિશનરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું હતું। રાધનપુર સર્કલથી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા સર્કલથી 100 મીટરના વિસ્તારને નો પાર્કિંગ અને નો ટેક્સી ઝોન જાહેર કરવામાં આવ્યો છે। આ હેતુસર 1 ડઝનથી વધુ સૂચનાત્મક સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। તેમ છતાં પરિસ્થિતિ ઠેરને ઠેર જોવા મળી રહી છે। ખેરાલુમાં મંદરોપુર ખાતે આવેલા મસાણિયા વીર મહારાજ દેવસ્થાનને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞ 29 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો। મંદરોપુર નિવાસી પ્રજાપતિ રમેશભાઈ બેચરભાઈ અને તેમના પરિવારે મુખ્ય યજમાન પદ તરીકે યજ્ઞમાં ભાગ લીધો। ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને સાથે જ યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી છે। રમેશભાઈના મોટા પુત્ર અલ્પેશભાઈ અને તેમના ધર્મપત્ની રંજનબેને પૂજન અર્ચન વિધિ કરી હતી। આજે 30 જાન્યુઆરી 1 ફેબ્રુઆરી સુધી 3 દિવસીય કાર્યક્રમની શરૂઆત થઈ છે। વન મંત્રી પ્રવીણ માળીએ પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂક્યો છે। 1 ફેબ્રુઆરી સુધી ગબ્બર પરિક્રમા યોજાશે। બોલ માળી અંબે જય જય અંબેના નાદ સાથે ભક્તો પરિક્રમાના માર્ગ પર આગળ વધી રહ્યા છે અને પાલખી યાત્રા નીકળી હતી, જે ગબ્બરથી તમામ 51 શક્તિપીઠ મંદિરોથી પરત ફરી હતી। ડીસા તાલુકામાં માનવતાને શરમાવી એવી ઘટના સામે આવી છે, જેમાં પાડોશમાં રહેતા અને જેની સાથે ભાઈ બહેનનો સંબંધ હતા તેવા શખ્સે 2 સગી બહેનોનું 8 વર્ષ સુધી શારીરિક શોષણ કરી બ્લેકમેલ કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આરોપીએ પીડિતાના બેભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું છે। ગબ્બર પહાડ પર આવેલી શેષનાગ ગુફાનો જીર્ણોદ્ધાર પૂર્ણ થયો છે। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ પૂર્વે આજે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ગુફામાં સ્થાપિત તમામ મૂર્તિઓ અને શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। આ ધાર્મિક વિધિમાં ગુજરાત અને રાજસ્થાનના મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નવચંડી યજ્ઞ અને ધજાપૂજન જેવા કાર્યક્રમો પણ યોજાયા હતા। પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને પ્રયાસ સંસ્થાના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બાળ લગ્ન મુક્ત રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઇન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી આજે 30 જાન્યુઆરીના રોજ કોતરપુર વોટર વર્કર્સ બંધ કરવાનું છે, જેને કારણે મધ્ય ઝોન વિસ્તારમાં પાણી આવશે નહીં। શહેરમાં શાહપુર, દરિયાપુર, મધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલ દરવાજા વિસ્તારમાં સાંજે અને આવતીકાલે સવારે પાણી નહીં આવે અને સાંજે ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી આપવામાં આવશે।